ગણેશ ઉત્સવને હવે થોડા દિવસો જ આડા છે ત્યારે ભારતમાં મુંબઈ બાદ વડોદરામાં સૌથી વધુ ઉજવાતો તહેવાર એટલે ગણેશોત્સવ છે, જેને લઈને વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। દર વર્ષની જેમ શહેરની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે પણ નિઃશુલ્ક મૂર્તિઓ આપવામાં આવશે। આ બધી જ પ્રતિમાઓને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। છેલ્લા 25 વર્ષથી આ જ ફિલ્ડમાં મારું કામ રહ્યું છે। માટીના સ્કલ્પચર ને મૂર્તિઓને બનાવું છું। છેલ્લા 3-4 વર્ષથી મને મનમાં એવી ઈચ્છા થઈ કે ગરીબ લોકો જે પૈસે ટકે સદ્ધર ના હોય એવા લોકોના ઘરમાં ગણપતિ બાપાની પધરામણી થાય એવા સેવાર્થે મેં આ ગણપતિની મૂર્તિ આપવાનું ચાલુ કર્યું। 7મી સપ્ટેમ્બરે આપણે અહીંયા ગણેશ ચતુર્થી છે તે દિવસે લોકો સ્થાપના કરે। વડોદરાથી ગોધરા આવી રહેલા ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। લીલેસરા નજીક ટ્રેક્ટરની ટ્રોલીમાં રહેલી ગણેશજીની મૂર્તિને વીજવાયર અડી જતા ટ્રોલીએ પલટી મારી હતી। ગણેશજીની મૂર્તિ ઊંચી હોવાના કારણે વીજવાયરને અડી જતા આ ઘટના બનવા પામી હતી। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી।